ચાલો મિત્રો, આજે આપણે અનટિલ જોઈશું. અનટિલ પણ એમાં અર્લી અને લેટર સેન્સ જોઈશું. એઝ લોંગ એઝ પ્લસ નોટ ઇઝ ઇક્વલ ટુ અનટિલ. અનટિલમાં રીતે અર્લી અને લેટર સેન્સ આવે, પાસ્ટમાં, ફ્યુચરમાં ના આવે પણ પાસ્ટમાં આવે. તો જે સપોઝ આ ટાઈમ ઓફ સ્પીકિંગ છે, બરાબર, પ્રેઝન્ટ વર્તમાન સ્થિતિ. પછી એમાં એક પાસ્ટમાં ક્રિયા થઈ હોય એની પહેલાં પણ પાસ્ટ થઈ હોય, એટલે પહેલાં અર્લી થઈ હોય પછી લેટર થાય પાસ્ટમાં, અને અર્લી લેટર કહેવાય. અને અર્લી જે પહેલાં જે કોઈ ક્રિયાઓ થઈ હોય એને હેડ પ્લસ V3 અને એના પછીની ક્રિયાને V2 વડે દર્શાવે. સપોઝ કે ચેક મીટર એક વર્બ લઈએ અને પે ફેર. આપણે કોઈ રિક્ષામાં ગયા હોય મુંબઈ, તો પહેલાં પૈસા આપ્યા પહેલાં આપણે શું કરીએ, મીટર ચેક કરીને પછી જ પૈસા આપીએ. એટલે કે જ્યાં સુધી આપણે પૈસા ના મીટર ના જોઈએ ત્યાં સુધી આપણે પૈસા ના આપીએ, બરાબર. તો પહેલું મીટર ચેક કર્યું અર્લી, એમાં હેડ પ્લસ V3 આવે અને પછી પૈસા આપ્યા, ભાડું આપ્યું, એને V2માં દર્શાવે. તો આપણે જોઈએ, એઝ લોંગ એઝ આઈ ડીડ નોટ ચેક મીટર. જ્યાં સુધી મેં મીટર ચેક ના કર્યું, આઈ ડીડ નોટ પે ફેર, મેં ભાડું ચૂકવ્યું નહીં, બરાબર. તો આ બે ક્રિયા છે, એક તો ચેક મીટર કરવું અને એક પે કરવું. તો પહેલાં કયું થયું અર્લી, તો કે ચેક કરવાનું, બરાબર, આ અર્લી થયું, બરાબર, અર્લી, બરાબર. ને પછી ભાડું આપ્યું ફેર, બરાબર. તો પે એ લેટરથી ક્રિયા. તો હવે અનટિલ કરવું હોય તો એઝ લોંગ એઝ અને નોટ એના બરાબર અનટિલ થાય, એટલે બે આપણે એને કાઢીને અનટિલ વડે બને. અનટિલ આઈ હેડ ચેકડ મીટર, કારણ કે આમાં V3 લાગે. V3 એટલા માટે કે અર્લી છે. પહેલાં આપણે પહેલાં સિમ્પલ પાસ્ટમાં લખ્યું હતું, પછી એને સમજાઈ ગયું એટલે આપણે હેડ થર્ડ કર્યું, બરાબર. એઝ લોંગ એઝ આઈ હેડ નોટ ચેકડ મીટર, જ્યાં સુધી મેં મીટર ચેક ના કર્યું, આઈ ડીડ નોટ પે ફેર, મેં ભાડું ચૂકવ્યું નહીં. એને અનટિલમાં વાપરવું હું, અનટિલ આઈ હેડ ચેકડ મીટર, જ્યાં સુધી મેં મીટર ચેક ના કર્યું, આઈ ડીડ નોટ પે ફેર, મેં ભાડું ચૂકવ્યું નહીં. પછી એક બીજું ઉદાહરણ લઈએ અર્લી અને લેટરનું, બરાબર. એટલે આ હેડ ચેકડ એ અર્લી થયું, બરાબર, અને ડીડ પે એ લેટર થયું, બરાબર. એ સિમ્પલ પાસ્ટ ને આ પાસ્ટ પરફેક્ટ. હવે એક બીજું અર્લી, આપણે કોઈને ઠપકો આપ્યો, કોઈ આપણને ઠપકો આપ્યો તો સ્કોલ્ડ મી, બરાબર. ને લેટર ડુ હોમવર્ક, કોઈ આપણે ઠપકો આપ્યો પછી આપણે કામ કરીએ તો ઠપકો આપ્યો એ પહેલું કહેવાય, અને પછી હોમવર્ક એ પછીની ક્રિયા કહેવાય. તો જે પહેલી ક્રિયા થઈ અર્લી, એમાં હેડ પ્લસ V3 આવે અને બીજી પાછળની ક્રિયાને સેકન્ડ V2માં આવે, સિમ્પલ પાસ્ટમાં, બરાબર. તો આપણે બનાવીએ એઝ લોંગ એઝ મમ્મી ડીડ નોટ સ્કોલ્ડ મી, જ્યાં સુધી મમ્મીએ મને ઠપકો ના આપ્યો, આઈ ડીડ નોટ ડુ હોમવર્ક, મેં ગૃહ કાર્ય ન કર્યું, બરાબર. તો એ આ સ્કોલ્ડ એ અર્લી છે ને ડુ હોમવર્ક એ લેટર છે. તો આપણે શું કરશું કે અર્લીવાળું છે એમાં હેડ લગાડશું. એઝ લોંગ એઝ મમ્મી હેડ નોટ સ્કોલ્ડેડ મી, આઈ ડીડ નોટ ડુ હોમવર્ક, બરાબર. જ્યાં સુધી મમ્મીએ મને ઠપકો ના આપ્યો ત્યાં સુધી મેં હોમવર્ક કર્યું નહીં. પછી અનટિલ આવે, એઝ લોંગ એઝ પ્લસ નોટને આપણે અનટિલમાં લઈશું એની જગ્યાએ. તો અનટિલ મમ્મી હેડ સ્કોલ્ડેડ મી, જ્યાં સુધી મમ્મી મને ઠપકો ના આપ્યો, આઈ ડીડ નોટ ડુ હોમવર્ક, મેં મારું ગૃહ કાર્ય ન કર્યું. હવે એક બીજું આપણે વાક્ય જોઈશું. અનટિલ, આપણે ખાલી જગ્યા જોઈએ. અનટિલ
યુ dash a question I dash not dash બરાબર. હવે આમાં આપણે આસ્ક લઈએ કૌંસમાં, આમાં આપણે આન્સર લઈએ બરાબર. તો આમાં શું આવશે? અનટિલ છે તો જ્યાં સુધી ક્વેશ્ચન પૂછું બરાબર, ન પૂછું તો અહીંયા ને આઈ નોટ આન્સર, તો આન્સર જ્યાં સુધી મને ક્વેશ્ચન ન પૂછ્યું ત્યાં સુધી મેં આન્સર આપ્યો નહીં. તો ક્વેશ્ચન પહેલી થી ક્રિયા બરાબર, આ પૂછવાનું ઓનલી થયું અને આ આન્સર એ લેટર છે બરાબર. તો આમાં હેડ પ્લસ V3 આવશે ને આમાં V2 આવશે બરાબર. તો આનો શું આસ્કનું શું થાય? હેડ આસ્કડ ને આન્સરનું શું થાય? આ ડબલ છે, નોટ છે એટલે અહીંયા ડીડ આવશે, ડીડ આન્સર બરાબર. અહીંયા પાસ થઈ ગયો આન્સરનું. હવે એને એઝ લોંગ એઝ તરીકે બનાવીએ તો કેવી રીતે આવશે અનટિલનું? તો એઝ લોંગ એઝ યુ, પછી આમાં શું હેડ આસ્કનું શું થઈ જાય? હેડ નોટ આસ્ક, હેઝ નોટ આસ્ક, આઈ did not answered બરાબર. આન્સર જ આવશે, આન્સર બરાબર, કારણ કે ડીડ આવી ગયું. હવે એક બીજી ખાલી જગ્યા જોઈએ બરાબર મિત્રો. આન્સર ઇટ, અહીંયા છેલ્લે ઇટ આવશે, આન્સર ઇટ બરાબર, એનો જવાબ ના આપ્યો, અહીંયા ઇટ આવશે આના પછી. હવે એક બીજા અનટિલ હી ડેશ had result in person, dash his result himself અથવા in person એમ થાય, in person. જ્યાં સુધી એણે તેનું રિઝલ્ટ ના જોયું, સી અહીંયા સી આવશે પર, તો એને શું કરશું એ જોઈશું. હી ડેશ નોટ ડેશ શ્યોર, હી ડેશ નોટ ડેશ શ્યોર. તો અહીંયા શું આવશે? ફીલ આપણે વર્બ લઈશું બરાબર. તો અનટિલ હી, તો હીઝ રિઝલ્ટ હિમસેલ્ફ, જ્યાં સુધી તેણે રિઝલ્ટ ના જોયું, હી ડીડ નોટ ફીલ શ્યોર એટલે તેણે પાક્કું ના થયું, જ્યાં સુધી એને જાતે ના જોયું ત્યાં સુધી એને પાક્કી અનુભૂતિ નથી. તો પહેલાં એણે રિઝલ્ટ જોયું બરાબર, તો આ અર્લી થયું અને પછી એણે ફીલ કર્યું તો આ લેટર થયું બરાબર. તો અહીંયા શું આવશે? અર્લીમાં અનટિલ છે તો નોટ નહીં આવશે, તો ડાયરેક્ટ શું આવશે? હી હેડ સીન, અને અહીંયા આ લેટર છે તો ડીડ નોટ ફીલ બરાબર. ફીલનો ફીલ જ આવશે કારણ કે ડીડ આગળ આવી ગયું એટલે, નકર ફેલ્ટ થઈ જાય. અને એઝ લોંગ એઝમાં કરવું હોય આપણે એને ટ્રાન્સલેટ તો શું આવશે? એ એમાં ભાવની ફરક થાય, ભાવ એ જ રહે. તો અનટિલની જગ્યાએ એઝ લોંગ એઝ કરી લે, એઝ લોંગ એઝ હી ને
હેડ સીન છે તો શું થઈ જશે? હેડ નોટ સીન, બરાબર, હેડ નોટ સીન his result in person he did not feel sure, એને ખાતરી થઈ નહીં, બરાબર. હજી એક વાક્ય લઈ છે એ ભૂલવાળું લઈએ, આપણે સુધારવાનું છે. આમાં શું ભૂલ છે જોઈશું. ધ જજ ડીડ નોટ ગીવ પનિશમેન્ટ, ધ judge did not give punishment until he saw the proof of the crime. He saw the proof of the crime, બરાબર. જજે સજા ના આપી જ્યાં સુધી તેણે ક્રાઇમનું સાબિતી ના જોઈ, બરાબર. તો આમાં પહેલાં પનિશમેન્ટ આપી કે પહેલો એણે જોયું, બરાબર. તો પહેલાં એણે જોયું હશે એટલે આ અર્લી થયું, બરાબર. પછી જ એ પનિશમેન્ટ આપી કે, બરાબર, એટલે આ લેટર થયું. તો અર્લીમાં V2 ના આવે, બરાબર. આ સેકન્ડ છે તો આ ખોટું આવશે. એની જગ્યાએ શું આવશે? ધ જજ did not give punishment until he had seen the proof of the crime, બરાબર. હજી એક આપણે વાક્ય જોઈશું આગળ. એક ધ ડોક્ટર હેડ નોટ ગિવન મેડિસિન, ધ ડોક્ટર હેડ નોટ ગિવન medicine until he had shown my reports. He had shown my report, બરાબર. તો આમાં શું ગિવન છે એટલે આપ્યું, બરાબર. મેડિસિન આપી. અને બીજું શું છે ને જુઓ, રિપોર્ટ જુઓ. રિપોર્ટ પહેલાં મેડિસિન આપે કે પહેલાં રિપોર્ટ જોવે, બરાબર. કોઈ બી આપણે દવાખાને ગયા હોય તો પહેલાં આપણે જઈ લે ડૉક્ટર પહેલાં રિપોર્ટ કરાવે, રિપોર્ટ આવે, જોવે અને પછી દવા લખે કે કઈ કઈ પ્રોબ્લેમ છે એની વિશે, બરાબર. તો અર્લી કયું કહેવાય? રિપોર્ટ કરો, શો જોવે, બરાબર. આ અર્લી થયું ને આ દવા આપી લેટર થયું. તો અર્લીમાં હેડ શોવન બરાબર છે, પણ લેટરમાં હેડ ગિવન ના આવે, બરાબર. તો શું આવે? બરાબર, આ ખોટો હશે. એની જગ્યાએ શું આવશે? ધ ડોક્ટર did not give medicine until he had shown my report, બરાબર. જ્યાં સુધી તેણે મારા રિપોર્ટ ના જોયા ત્યાં સુધી
ડૉક્ટરે મેડિસિન આપી ન હતી. બરાબર. હવે એને ફ્યુચરમાં પણ લખી શકાય. બરાબર. ધ ડૉક્ટર વિલ નોટ ગીવ મેડિસિન, એટલે કે ડૉક્ટર મેડિસિન આપશે નહીં જ્યાં સુધી until he will see my report. બરાબર. ડૉક્ટર દવા આપશે નહીં જ્યાં સુધી જ્યાં સુધી મારો રિપોર્ટ જોશે નહીં. હી વિલ સી માય જ્યાં સુધી. પણ આમાં એક લોચો છે. અનટિલ એ કન્ડિશનલ છે, એટલે ફ્યુચર ટેન્સ આવે નહીં. બરાબર. તો શું આવશે? ધ ડૉક્ટર વિલ નોટ ગીવ medicine until he see my report. બરાબર. અથવા એઝ લોંગ એઝ હોય તો ધ ડૉક્ટર વિલ નોટ ગીવ મેડિસિન as long as he does not see my report. બરાબર. ડૉક્ટર દવા આપશે નહીં જ્યાં સુધી તે મારો રિપોર્ટ જોશે નહીં. બરાબર. એક સ્ટેપ પાછળ આવશે વિલની. બરાબર. તો આજે મિત્રો અર્લી લેટર અનટિલમાં આટલું જ. કાલે નવા ટૉપિક સાથે ફરી આપણે આવશું. તો જય ગુજરાત, જય ભારત.